પાટણમાં એચએનજીયુની વધુ એક બેદરકારી સામે આવી છે। યુનિવર્સિટીના સત્તાધીશોએ યુજીસીના નિયમોનો ઉલાળ્યો કર્યો। 10 જેટલા એડહોક અધ્યાપકોને પીએચડીની ગાઈડશીપ આપી। કાયમી અધ્યાપકને જ આપી શકાય છે પીએચડીની ગાઈડશીપ, ત્યારે 10 એડહોક અધ્યાપકોમાંથી એક પણ અધ્યાપક કાયમી નથી। યુજીસીના 2022ના પરિપત્રમાં કાયમી અધ્યાપકોને જ ગાઈડશીપ આપવાનો ઉલ્લેખ છે, જે નિયમનો ઉલાળ્યો કરવામાં આવ્યો। એચએનજીયુના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર અને એકેડેમી શાખાએ નિયમોનો ઉલાળ્યો કર્યો છે। ત્યારે 2022ના પરિપત્રમાં કાયમી અધ્યાપકોને જ ગાઈડશીપ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે આ વાત આ નિયમનો ઉલાળ્યો કરવામાં આવ્યો એચએનજીયુના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર અને એકેડેમી શાખા કે જેમના દ્વારા કરવામાં આવ્યું છે। 2022ના પરિપત્રમાં કાયમી અધ્યાપકોને ગાઈડશીપ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વાતને લઈને। ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે। 10 જેટલા કાયમી અધ્યાપકોને જ પીએચડીની ગાઈડશીપ આપવામાં આવે છે, પરંતુ 10 જેટલા એડહોક કે જે અધ્યાપકોને ગાઈડશીપ આપવામાં આવી છે, એમાંથી એક પણ અધ્યાપક કાયમી નથી।